સુરતમાં આઈડીટીનું ફેશનોવા 2026 ફેશન શો યોજાયો. સસ્ટેનેબિલિટી આધારિત ડિઝાઇન બન્યા આકર્ષણનું કેન્દ્ર. સુરતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી આઈડીટી દ્વારા આયોજિત ફેશનોવા 2026 ફેશન શોમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉ વિકાસ આધારિત થીમને કેન્દ્રસ્થાને રાખી અનોખી ફેશન કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દેશભરના આઈડીટી કેન્દ્રોના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, નવાચાર અને ભારતીય હસ્તકલાના સમન્વય સાથે તૈયાર કરેલા આકર્ષક કલેક્શન રેમ્પ પર રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે અનુપમ ગોયલે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં સસ્ટેનેબલ ફેબ્રિકની માંગ સતત વધી રહી છે. વિવિધ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ ટકાઉ ફેબ્રિકને વધુ પ્રાધાન્ય મળતા સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ સસ્ટેનેબિલિટી તરફ આગળ વધશે તો નિકાસ ક્ષેત્રે નવી તકો ઊભી થશે. ફેશન શોનું મુખ્ય આકર્ષણ ફ્રૂટ વેસ્ટ એટલે કે ફળોના કચરામાંથી તૈયાર કરાયેલા વિશિષ્ટ ફેબ્રિકથી બનાવવામાં આવેલા પરિધાનો રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આ નવીન ફેબ્રિકનો ઉપયોગ કરીને તૈયાર કરેલી ડિઝાઇનને રેમ્પ પર રજૂ કરી હતી, જેને ઉપસ્થિત મહેમાનો અને ફેશન પ્રેમીઓએ ખૂબ વખાણી હતી. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા કોન્ક્લેવમાં રાજીવ બંસલ, જયપ્રકાશ ગોયલ, સૌરભ જૈન, શાયક ચટર્જી, સત્યદેવ ડી, સુજીત ગુલાટી, આઈએએસ, રવિન્દ્ર આર્ય, અભિષેક શર્મા અને પ્રશાંત અગ્રવાલ સહિતના ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે સુરતને વૈશ્વિક ટેક્સટાઇલ નિકાસના અગ્રણી કેન્દ્ર તરીકે વિકસાવવા માટે સસ્ટેનેબિલિટી, નવાચાર અને ગુણવત્તા પર ભાર મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. जी, आपका नाम? मेरा नाम अनुपम गोयल है. मैं टाडा टेक्सटाइल एंड अपरेल डेवलपमेंट एसोसिएशन एवं आईडीटी इंस्टीट्यूट ऑफ डिज़ाइन एंड टेक्नोलॉजी की तरफ से आज जो सुबह हम लोगों ने नेशनल टेक्सटाइल एक्सपोर्ट कॉन्क्लेव करा और उसके तत्पश्चात हम लोगों ने स्टूडेंट के द्वारा एक फैशन शो का आयोजन किया गया है. टेक्सटाइल एक्सपोर्ट कॉन्क्लेव में हम लोगों ने सूरत की जनता को बताया किस तरीके से एक्सपोर्ट का मार्केट हम लोगों के लिए बनना चाहिए, उसके लिए हमें क्या प्रयास करना चाहिए, क्या हमारे लिए वे फॉरवर्ड होना चाहिए, सूरत के लिए क्या वे फॉरवर्ड है. एग्जैक्टली इस समय माननीय प्रधानमंत्री जी ने $100 बिलियन का टारगेट दिया है 2030 तक का. उसमें गुजरात का टारगेट $15 बिलियन का है. उसको देखते हुए सूरत उस $15 बिलियन को अचीव करने के लिए क्या करे, आज उसको लेके पूरा विचार मंथन किया गया और उसको लेके पूरा कॉन्क्लेव किया गया. आज हम लोगों ने जो हमारा फ्रूट वेस्ट होता है उस फ्रूट वेस्ट से उस वेस्ट से फैब्रिक बना है, उस फैब्रिक वेस्ट से फिर गारमेंट बने हैं.